હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજના સેશનમાં આપણે શું કરવાના છીએ તો ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય સ્ટાન્ડર્ડ 12માં નીટ એઆઈપીએમટી અને એમ્સના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન 1988 થી ચાલુ કરીને 2023 સુધીના દરેક ક્વેશ્ચન એક એક કરીને ગણવાના છીએ. ખરું, પણ આ લેક્ચર જોતા પહેલા આના કોન્સેપ્ટ બધા તમારે તૈયાર કરવાના છે, સૂત્રો યાદ રાખવાના છે અને પછી જ આ લેક્ચર જોવા બેસવાનું. બરોબર છે? સૌથી પહેલા લેક્ચર સ્ટાર્ટ કરો તો જેવો ક્વેશ્ચન ડિસ્પ્લે પર આવે વિડીયો પોઝ કરો, જાતે ગણવાનો પ્રયત્ન કરો. જો આવડી જાય તો જવાબ ટેલી કરીને આગળ વધો અને જો ના આવડે તો પછી તમે એને સોલ્યુશન જોઈ શકો છો વિડીયો આગળ પ્લે કરીને. ખરું કે નહીં? અને લેક્ચરને સૌથી પહેલાં તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ, બીજા જે ગામડાના છોકરા છે એમને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ, બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર. ધ્યાન રહે, વિચારો અને ધ્યાનથી ગણવાનો પ્રયત્ન કરો. વાંચો. સૌથી પહેલા, એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટી આવર્તકાળથી દોલનો કરે છે. તેનું દળ 4 ગણું કરવામાં આવે ત્યારે શું થાય? હવે આપણે ભણી ગયા છીએ જે રીતે ડાયપોલ હતી, વિદ્યુત ડાયપોલ, અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે સ્થાનાંતર આપીને છોડી દેતા હતા તો એ દોલનો કરતી હતી. તો એ રીતે અહીંયા પણ વિચારી શકીએ કે આવો કોઈ ગજિયો ચુંબક છે. આ ગજિયા ચુંબકનો એન ધ્રુવ, આ એનો એસ ધ્રુવ છે, અને એને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં તમે રાખો અને થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપી છોડી દો તો એના આવર્તકાળનું સૂત્ર હતું ટી બરાબર 2 અંડર રૂટ આઈ અપોન એમ બી. ખરું? જ્યાં આઈ એટલે યાદ રાખવાનું એની જડત્વની ચાક માત્રા. આઈ કોણ છે? જડત્વની ચાક માત્રા. એમ કોણ છે? એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોણ છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને બી એ લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા જડત્વની ચાક માત્રાની વાત કરીએ તો ભાઈ અહીંયા જે આપણો જે સળિયો છે અથવા જે ચુંબક છે, માની લો કે જે ચુંબક છે એ નળાકાર આકારનું છે. કેવા આકારનું? એટલે સળિયો ગણી શકાય આવો, કે જેની લંબાઈ એલ અને એનું દળ કેપિટલ એમ કહી દઉં તો એની જડત્વની ચાક માત્રા થઈ જશે ml² અપોન 12. અને એના કારણે જ્યારે અહીં સૂત્ર મૂકવામાં આવે તો આપણે એવું લખી શકીએ કે ટી ચલે છે જડત્વની ચાક માત્રા. ખરું કે નહીં? અને ચલે છે ભાઈ જડત્વની ચાક માત્રા કોણ? ml²/12. માટે આવર્તકાળ એના દળના વર્ગમૂળના સમપ્રમાણમાં હશે. પરિણામે તમે ડાયરેક્ટ મોઢે બોલવું હોય તો ગણી શકાય કે દળ 4 ગણું થાય. જો દળ 4 ગણું થાય તો વર્ગમૂળ નીકળીને 12 2 આવશે, એટલે આવર્તકાળ બીજા 2 ગણો થઈ જશે. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખાય કે ભાઈ નવો આવર્તકાળ છેદમાં જૂનો આવર્તકાળ બરાબર વર્ગમૂળમાં 9 દળ છેદમાં જૂનું દળ. 9 દળ કેટલા ગણ્યું કર્યું તમે? 4 ગણું. ખરું કે નહીં? અને જૂનું દળ એમ માટે ટી ડેશ બરાબર વર્ગમૂળ કાઢશો તો 2t આવી જશે. પણ અહીંયા એક ચોખવટ કરવી જરૂરી છે કે એની લંબાઈ બદલવાની નથી. ખરું કે નહીં? બાકી એ લંબાઈ ઉપર પણ આધાર રાખશે તો તમારો જવાબ બદલાઈ જશે. નેક્સ્ટ, મેગ્નેટિક મેરિડિયનમાં રહેલા ચુંબકને 90 ડિગ્રી જેટલું ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય 60 ડિગ્રી જેટલું ભ્રમણ કરવા માટે કરવા પડતા કાર્યથી n ગણું હોય. કેટલા ગણું છે? n ગણું. તો n કેટલું? ભાઈ ધ્યાન રાખો, આપણે ભણી ગયા કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ચુંબકીય ડાયપોલ અથવા ગજિયો ચુંબક શરૂઆતમાં θ1 કોણે છે. જો આપણે એને θ2 કોણે લઈ જવો હોય તો કરવું પડતું કાર્યનું સૂત્ર ભણી ગયા, W બરાબર mb cos θ1 માઇનસ cos θ2. ખરું કે નહીં? તો અહીંયા શું કહે છે? ધ્યાનથી વિચારો કે પ્રારંભમાં જે ખૂણો હતો એ 0 ડિગ્રી હતો. તો શરૂઆતમાં તમે એકવાર એને 0 થી 90 સુધી લઈ જાઓ છો અને બીજી વાર 0 થી 60 ડિગ્રી સુધી લઈ જાઓ છો. તો 90 ડિગ્રી માટે કરવું પડતું કાર્ય 60 ડિગ્રી કરતાં n ગણું છે. તો આપણે આવું લખી શકીએ કે ભાઈ જ્યારે તમે એને 0 માંથી 90 ડિગ્રીએ લઈ ગયા, 0 ડિગ્રીથી 90 ડિગ્રી લઈ ગયા, તારે જે કાર્ય કરવું પડ્યું એ જ્યારે તમે એને 0 ડિગ્રીથી 60 ડિગ્રી લઈ જાઓ છો એ કાર્ય કરતાં n ગણું છે. તો ચાલો આ સૂત્રમાં કિંમતો મૂકી દઈએ તો mb પહેલા કિસ્સામાં cos 0 માઇનસ cos 90. બીજા કિસ્સાની વાત કરીએ તો શું થશે? mb cos 0 માઇનસ cos 60 ડિગ્રી. ખરું કે નહીં? ચાલો
શું થઈ જશે? એમબી તો બંને બાજુથી કેન્સલ થઈ જશે, એટલે લખવાની જરૂર નથી. આ થશે 1 - 0 બરાબર n 1 - 1/2. તો આ તમારું 1 n 1/2. તો n કેટલા આવશે તમારા? 2. તો આપણો જવાબ આવી જશે n = 2. બરાબર કે નહીં? હું થોડુંક એસી ફાસ્ટ કરી દઉં. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. નવો ક્વેશ્ચન. એમ જેટલી ચુંબકીય ચાક માત્રાવાળા એક ગજિયા ચુંબકના બે સમાન લંબાઈના ભાગ પાડવામાં આવે છે, તો દરેક ભાગની ચાક માત્રા. ભાઈ આપણે ભણી ગયા છીએ, આ દાખલો પણ યાદ કરો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી. એક ગજિયો ચુંબક છે જેના બે ધ્રુવો છે. આનું ધ્રુવમાન અથવા ચુંબકીય ભારને QM કહીએ. બંને વચ્ચેનું અંતર 2L લેતા હતા, ખરું કે નહીં? હવે એને લંબાઈને લંબ રૂપે બે સરખા ભાગ થાય એમ કાપવામાં આવે છે. તો ભાઈ ધ્રુવમાન તો દરેક ટુકડાનું એનું એ જ રહેશે, ખરું કે નહીં? હા, લંબાઈ પહેલા કરતાં કેવી થઈ જશે? અડધી. અને આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર QM × 2L હતું. તો હવે નવી ડાયપોલ મોમેન્ટ કેવી હોય? M'. તો QM એ તો એટલું ને એટલું છે, પણ લંબાઈ L થઈ ગઈ. એટલે મારે આના ઉપરથી કરતા બનાવું તો m/2 થઈ જાય. નવી ડાયપોલ મોમેન્ટ પહેલની ડાયપોલ મોમેન્ટ કરતાં અડધા ભાગની, એટલે 0.5 m થઈ જશે, ખરું કે નહીં? જો તમે એને લંબાઈને લંબ રૂપે બે સમાન લંબાઈના ટુકડા થાય એ રીતે કાપો છો અહીંયા, ખરું કે નહીં? ફોર્થ, એક સંવેદનશીલ ધાતુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી રક્ષણ આપવા માટે તે સાધનને શું કરવું જોઈએ? યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં આપણે ભણ્યા હતા કે જે રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ પોલો વાહક મૂકી દઈએ. પોલો વાહક આ કેવો છે? બખોલ ધરાવતો વાહક. ત્યારે જો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરવામાં આવે તો બધું વિદ્યુત ક્ષેત્ર માત્ર કઈ જગ્યાએ હશે? એની બાહ્ય સપાટી પર. આ બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0. અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેતા હતા આપણે, યાદ હોય તો. તો સેમ વસ્તુ અહીંયા પણ વિચારવાનું છે કે મારે એક સંવેદનશીલ ધાતુ છે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી રક્ષણ આપવું છે. તો આપણે સેમ એને ચુંબકીય ક્ષેત્ર એવા સાધન દ્વારા અંદર મૂકીશું કે જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર એની સપાટી પર ઉત્પન્ન કરી શકે. તો આપણે શું કરીશું? એને લોખંડ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એ ફેરોમેગ્નેટિક પદાર્થ પણ કેવો? અંદરથી પોલો હોય. અંદરથી પોલો હોય એવા ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર મૂકી દઈશું કે જેથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ જે રીતે વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય બનતું હતું એ રીતે તમે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરશો તો પણ એ માત્ર પદાર્થની અંદર જ હશે. જ્યારે એની અંદરનું જે બખોલ છે, બખોલના ભાગે ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે કોણ છે? લોખંડ છે. તો લોખંડના પીપની અંદર મૂકી દેવું જોઈએ, ખરું કે નહીં? એક ગુજરાતીમાં આપણે કેવી કહેવત છે કે ઝેરનું મારણ ઝેર, ખરું કે નહીં? ઝેરનું મારણ ઝેર. તો એ રીતે અહીંયા લોહે કો કાટતા હૈ, ક્યાં? લોહા લોહે કો કાટતા હૈ. તો એ રીતે પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન થતું હોય, તમારે એ જે સાધન છે સંવેદનશીલ, એને ચુંબકીય ક્ષેત્રથી બચાવી હોય તો જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે એવા પદાર્થની અંદર બખોલ બનાવી અને પદાર્થને મૂકી દેવો જોઈએ, જે સાધનને મૂકી દેવું જોઈએ. ખ્યાલ આવ્યો? ફિફ્થ, ડાયમેગ્નેટિક પદાર્થને ઉત્તર કે દક્ષિણ ધ્રુવની નજીક લઈ જતા. હવે આપણને ખબર છે કે ડાયમેગ્નેટિક પદાર્થ એ પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે. કઈ બાજુ? પ્રબળ ક્ષેત્રથી નબળા ક્ષેત્ર તરફ ગતિ કરે. એટલે તમે જે ધ્રુવ પાસે લઈ જશો, આપણે એવું વિચારે કે આ પદાર્થ છે અને તમે અહીંયા ચુંબકનું N ધ્રુવ લાવો છો, તો ભાઈ આપણને ખબર છે કે નજીક ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય. તો પછી ડાયમેગ્નેટિક પદાર્થ નબળા ક્ષેત્ર તરફ જતો જાય. એનો મતલબ કે અહીંયા N ધ્રુવ લાવો કે S ધ્રુવ લાવો, બંને કિસ્સામાં તમે S લાવશો તો પણ અહીંયા ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે, અહીંયાથી ખાલી અંદર આવતી હશે. પણ અહીંયા પ્રબળ હશે, અહીંયા શું હશે? ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે અને નિર્બળ હશે. એટલે બંને કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રથી દૂર ભાગશે, ઓછા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે. એટલે બંને ધ્રુવો પાસે અપાકર્ષાય છે. શું થશે? બંને ધ્રુવો પાસે અપાકર્ષાય, ખરું કે નહીં? ચાલો, 6. એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર 1000 વાર આપણે આગળ ભણી ગયા છીએ. T = M × B. 7.
ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? ચેપ્ટર 4નો MCQ છે. ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપેલ ઘટકમાંથી વહેતો પ્રવાહ માપવા માટે થાય છે. 8. નીચેનામાંથી કયા પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાન પર આધારિત નથી? તો ભાઈ જે પદાર્થના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા જ નથી. ખરું ને? અમુક છોકરા એવા હોય, અમુક વિદ્યાર્થીઓ એવા હોય, અસામાજિક તત્વો પણ એવા હોય આપણા સમાજમાં કે જેને ગમે તે કહીએ તો બી કંઈ અસર ના થાય. કેમ? કારણ કે એમનામાં સંસ્કાર નામની કોઈ ચીજ જ ના હોય. ખરું કે નહીં? તો અહીંયા પણ એવું છે કે જે પદાર્થ ઓલરેડી ડાયપોલ મોમેન્ટ ધરાવતા જ નથી, જે ડાયપોલ મોમેન્ટ ધરાવતા જ નથી, એમને તમે તાપમાન વધારો કે ઘટાડો કોઈ ફરક નહીં પડે. અને એના કારણે કેવા પદાર્થો? તો ડાયમેગ્નેટિક પદાર્થો કે જે તાપમાન ઉપર આધારિત નથી. ખરું? 9. સમાન પરિમાણ અને સમાન દળ ધરાવતા બે ગજિયા ચુંબકની ચાક માત્રા એકની m છે, બીજાની 2m છે. તેમના પ્રારંભમાં તેમના સજાતીય ધ્રુવો એક તરફ રહે તેમ રીતે રાખી દોલન કરતા આવર્તકાળ T1 મળે છે. અને જો તેમાંના એકનો ચુંબકનો ધ્રુવ ઉલટાવી કાઢીએ તો દોલનનો આવર્તકાળ T2 મળે છે. તો T2 કેટલું? ચાલો વિચારીએ. આપણે હમણાં જ આવર્તકાળનું સૂત્ર ભણી ગયા. જ્યારે કોઈ ગજિયા ચુંબકને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√I/MB. હવે તમે સૌથી પહેલા બે ચુંબકોને આ રીતે મૂક્યા, N S N S, એટલે આની ડાયપોલ મોમેન્ટ અને આની ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં છે. એટલે કુલ ડાયપોલ મોમેન્ટ M1 કેવી હોય? તો આની M, આની ડાયપોલ મોમેન્ટ 2m, એકની m છે, બીજાની 2m છે. તો ટોટલ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ 3m. પણ હવે આમાંથી કોઈ એક ધ્રુવને તમે શું કરો છો? આમાંથી એક ધ્રુવને તમે ઉલટાવી નાખો છો. એટલે આ NS છે, આ SN કરી નાખો છો. તો આની ડાયપોલ મોમેન્ટ આમ થશે, આની ડાયપોલ મોમેન્ટ આમ થશે. એટલે એકની ડાયપોલ મોમેન્ટ બીજાની ડાયપોલ મોમેન્ટ કરતાં વિરુદ્ધ દિશામાં. માટે પરિણામી ડાયપોલ મોમેન્ટ અહીંયા કેવી હોય? તો આને એકને ધન ગણો તો એકને ઋણ, એટલે 2m - m ગણો તો m થઈ જશે. તો જો ડાયપોલ મોમેન્ટ ઘટી જાય, ડાયપોલ મોમેન્ટ ઘટશે તો આવર્તકાળ વધશે. ખરું? અને અથવા તો એવું પણ બોલી શકે કે જેની ડાયપોલ મોમેન્ટ વધારે હશે એનો આવર્તકાળ ઓછો હશે. તો અહીંયા કહી શકીએ કે M1 ગ્રેટર દેન M2, માટે T1 લેસ દેન T2. કેમ? કારણ કે T ચલે છે 1/√m. બરોબર કે નહીં? એટલે આપણો જવાબ આવી જશે A. 10. અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો ડાયમેગ્નેટિક પદાર્થ લો. ફરી એકની એક જ વાત આવી. વધુ તીવ્રતાથી કઈ તરફ ગતિ કરશે? ઓછી તીવ્રતા તરફ. આ તો થિયરી બેઝ ક્વેશ્ચન છે, આપણને આટલું નોલેજ હોવું જોઈએ. ખરું કે નહીં? તો ડાયમેગ્નેટિક પદાર્થ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા વધુ તીવ્રતાથી ઓછી તીવ્રતા તરફ ગતિ કરે. 11. ક્યુરીના નિયમ અનુસાર નિરપેક્ષ તાપમાન T વખતે પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. થિયરી ચલાયેલી છે, જોવાનું. તો ઝાયમ ચલે છે 1/T. બરોબર છે? તો પેરામેગ્નેટિક પદાર્થો માટે સસેપ્ટિબિલિટી એ તેના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. 12. કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે રહેલા ચુંબકીય ક્ષેત્રમાં L લંબાઈની બાજુ ધરાવતી એક સમબાજુ ત્રિકોણાકાર વાહક રિંગ એવી રીતે રહેલી છે કે ચુંબકીય ક્ષેત્ર ત્રિકોણના સમતલમાંથી પસાર થાય. ઓકે, જો I વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર કરવામાં આવે તો ત્રિકોણ પર લાગતું ટોર્ક ટાઉ હોય. તો ત્રિકોણાકાર રિંગની બાજુની લંબાઈ સમજો. આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે અને એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ત્રિકોણ રાખેલો છે. એનું સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. તો સ્વાભાવિક રીતે એનો ક્ષેત્રફળ સદિશામાં 12 આવતો થશે. 12. એટલે અહીંયા મારે કેવું હોય તો કહેવાય કે ભાઈ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. કોના વચ્ચેનો ખૂણો? આનો ક્ષેત્રફળ સદિશ કહીએ તો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? 12 તરફ. અને બંને વચ્ચેનો ખૂણો 90 થશે. માટે ટોર્કનું સૂત્ર આપણને મળી જશે. ટોર્ક બરાબર શું સૂત્ર ભણી ગયા આપણે? બોલો. ટોર્ક બરાબર NIAB sin થીટા, થીટા 90 ડિગ્રી. ચાલો, ટોર્ક. આંટો ભાઈ એક જ લૂપ છે એટલે આંટો એક જ લઈ લેવાનો. એમાંથી વહેતો પ્રવાહ I છે. ક્ષેત્રફળ હવે મારે શોધવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. અને યાદ રાખજો ત્રિકોણ કેવો છે? એક સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. બરોબર. અને ચુંબકીય ક્ષેત્ર
એ આપણે શોધીશું અને બીની વેલ્યુ આપણી થશે 1. બરોબર. ચાલો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખજો. આ સૂત્ર સ્વીકારી પણ લેજો. માની લો કે બાજુની લંબાઈ છે L. બાજુની લંબાઈ કેટલી છે? L. આ ખૂણો કેટલા ડિગ્રી? 60 ડિગ્રી. તો યાદ રાખવાનું જે લખું છું એ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરાબર √3/4 L². આવું ડાયરેક્ટ સ્વીકારી લેવાનું. હું સાબિતી આપું તમને કે ભાઈ ક્ષેત્રફળ બરાબર શું ગણીએ છીએ? 1/2 ગુણ્યા પાયો, પાયો એટલે કોણ? L, અને ગુણ્યા વેધ, વેધ એટલે આ ગણવું પડશે. હવે તમે વિચારો કે આ તમારું અંતર છે L, આ બાજુની લંબાઈ L, આ સામેની બાજુ આ ખૂણો 60 ડિગ્રી, તો આ તમારું થશે L sin 60 થશે. જો ત્રિકોણમિતિ વાપરશો તો sin 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, માટે કર્ણ સામે જતો રહેશો તો આ બાજુની લંબાઈ તમારી થશે L sin 60. માટે વેધ કેવો હોય તો કેટલો? L sin 60. L sin 60. આ થઈ ગયું તમારું 1/2 L² અને આ થઈ ગયું √3/2. તો જો આ શું થઈ ગયું? √3/4 L². તો અહીંયા સૂત્ર મૂકી દઈએ. શું? √3/4 L². મારે બાજુની લંબાઈ શોધવાની છે એટલે L² ને કરતા બનાવી દઈશ તો આ થશે 4 √3 IB. બરાબર ને? ઓકે, ચાલો આનું વર્ગમૂળ કાઢી નાખીએ તો શું થશે? L બરાબર આનું વર્ગમૂળ 2 નીકળી જશે બહાર. આ થશે τ/√3 IB ની 1/2. ખરું કે નહીં? ક્યાં છે આવો જવાબ? તો આપણને જવાબ મળી જશે B. રાઈટ? આવડવો જ જોઈએ. જોઈ લેજો ફરી એકવાર ધ્યાનથી. અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો. હવે ફરી તારવવાની જરૂર ના પડવી જોઈએ. જો સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ L હોય તો એનું ક્ષેત્રફળ થશે √3/4 L². 13. ડાયમેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થના અણુઓ ડાયપોલ મોમેન્ટ આપેલી છે μd. કોની છે? ડાયમેગ્નેટિક. ભાઈ ડાયમેગ્નેટિક પદાર્થો ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એટલે એમની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? 0 હશે. પેરામેગ્નેટિક ની ડાયપોલ મોમેન્ટ 0 હોતી નથી કારણ કે એના પદાર્થના પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અને એ જ રીતે ફેરોમેગ્નેટિકની વાત કરીએ તો પણ ધરાવે છે, એ પણ 0 નથી. તો કયો ઓપ્શન આમાં સેટ થાય છે? ચાલો ચેક કરી જોઈએ. પહેલો જ ઓપ્શન સેટ થઈ જાય છે. પહેલો જ ઓપ્શન આપણો સેટ થઈ જાય છે. ખરું કે નહીં? આવડે કે ના આવડે? આવડે. નેક્સ્ટ 14. ક્યુરી કરતા ઊંચા તાપમાને. આ તો વ્યાખ્યા જ છે. ક્યુરી તાપમાન કોને કહેવાય? ભાઈ આપણે જાણીએ છીએ કે ફેરોમેગ્નેટિક પદાર્થો ડોમેઇન બંધારણ ધરાવતા હોય અને ડોમેઇન બંધારણ ધરાવતા સ્ટ્રક્ચરમાં શું થશે? ડોમેઇન બંધારણમાં અમુક ચોક્કસ વિસ્તારમાં પરમાણુઓની ડાયપોલ્સ એક જ દિશામાં ગોઠવાયેલી હશે. જ્યારે ફેરોમેગ્નેટિક અને પેરામેગ્નેટિક બંનેમાં ફરક શું? તો પેરામેગ્નેટિકના પરમાણુઓ પણ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવશે અને ફેરોમેગ્નેટિક પદાર્થના પરમાણુઓ પણ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો ફરક શું? કે ભાઈ પેરામેગ્નેટિક પદાર્થોના પરમાણુઓ એકબીજાથી સ્વતંત્ર ગમે તે દિશામાં ડાયપોલ ધરાવે છે. જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થો જે ડોમેઇન સ્ટ્રક્ચર ધરાવે છે એમાં અમુક ચોક્કસ વિસ્તાર પૂરતા પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં આવેલી હોય. ખરું? તો જ્યારે તમે ફેરોમેગ્નેટિક પદાર્થને ગરમ કરશો, તાપમાન વધારતા જશો, ધીમે ધીમે એનું ડોમેઇન સ્ટ્રક્ચર કોલેપ્સ થતું જશે, તૂટતું જશે અને ડાયપોલો સ્વતંત્ર બની અને અસ્તવ્યસ્ત ગોઠવાતી જશે. એક ચોક્કસ તાપમાને જ્યારે બધું જ ડોમેઇન બંધારણ તૂટી જશે ત્યારે એની બધી જ ડાયપોલો સ્વતંત્ર થઈ જાય અને સ્વતંત્ર થઈ જાય તો ફેરોમેગ્નેટિક પેરામેગ્નેટિકમાં ફેરવાઈ જશે. એટલે ક્યાં છે? ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જશે. રાઈટ? 15. ઓરડાના તાપમાને નિકલ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. જો ફરી વાર એની એ જ વાત આવી કે નિકલ કેવો છે? ફેરોમેગ્નેટિક. જો ક્યુરી તાપમાન કરતાં ઊંચું તાપમાન કરવામાં આવે તો તે શું બની જશે? પેરામેગ્નેટિક બની જશે. ખરું કે નહીં? 16. આટલા ચુંબકીય ચાક માત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરે તેમ લટકાવેલ છે. તે વિસ્તારમાં સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આ બી આપેલું છે 6 × 10⁻⁴ છે. હવે ચુંબકને સમાંતર દિશામાંથી 60 ડિગ્રીના ખૂણે ભ્રમણ આપવા જરૂરી કાર્ય
ભાઈ સૂત્ર હમણાં જ ભણી ગયા આપણે. એમ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે લઈ જવું હોય તો કાર્ય કેટલું? cos θ1 mb cos θ1 minus cos θ2. તમારે શરૂઆતમાં સમાંતર હતો એટલે 0 ડિગ્રી છે અને θ2 તમારો 60 ડિગ્રી છે. એટલે શરૂઆતમાં આ ખૂણો હતો 0 ડિગ્રી અને હવે તમારે લઈ જવો છે ને 60 ડિગ્રી પર. એમ કેટલું છે? 2 ગુણ્યા 10 ની 4. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 6 ગુણ્યા 10 ની -4. આ થઈ ગયું 1 માઇનસ cos 60 એટલે 1/2. તો આમ ઘાત તો નીકળી જશે. 2 ગુણ્યા 6 ગુણ્યા આ થઈ જશે 1/2. 2 નીકળી ગયા તો આન્સર કેટલો આવ્યો? 6 જૂલ. આપણે એકદમ સહેલો છે. 17. જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થને ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે ત્યારે બંને વખતે બંને ધ્રુવ વડે અપાકર્ષાય છે. આ એમસીક્યુ ફરી આવ્યો કદાચ, ખરું ને? આપણે જાણીએ કે ડાયમેગ્નેટિક પદાર્થ વધુ તીવ્રતાથી ઓછી તીવ્રતા તરફ ગતિ કરે, એટલે એની નજીક ચુંબક લઈ જવામાં આવે તો ચુંબકની નજીક ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, એના કારણે ચુંબકથી દૂર ભાગશે ઓછી તીવ્રતા તરફ. 18. નાના ગજિયા ચુંબકને બનેલા ડોલન મેગ્નેટોમીટરને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકવામાં આવેલું છે. ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમક્ષિતિજ ઘટક 24 માઇક્રો ટેસ્લાની અસર હેઠળ આટલા 2 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. બે સમજો, શરૂઆતમાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર હતું 24 માઇક્રો ટેસ્લા ત્યારે એનો આવર્તકાળ હતો 2 સેકન્ડ. હવે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તાર વડે 18 માઇક્રો ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે. ભાઈ તમે નવું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં લગાવ્યું તો શરૂઆતમાં હતું 24, હવે તમે 18 વિરુદ્ધ દિશામાં લગાવ્યું એટલે પરિણામી કેટલું થઈ ગયું? 6 માઇક્રો ટેસ્લા. 6 માઇક્રો ટેસ્લા. તો નવો આવર્તકાળ તમારે ગણવાનો છે. આપણે સૂત્ર ભણી ગયા. આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√I/mb. ચુંબક એનું એ જ છે એટલે એની જડત્વની ચાક માત્રા અને એની ડાયપોલ મોમેન્ટ સેમ જ રહેશે. ખાલી આવર્તકાળ એ તેના લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્રના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, તો T2/T1 બરાબર વર્ગમૂળમાં B1/B2. વ્યસ્ત પ્રમાણ છે એટલે આમ ગુણોત્તર લેવો પડે. ચાલો B1 કેટલું છે? B1 કેટલું છે? 24 અને B2 કેટલું છે? 6. આ વર્ગમૂળ નીકળીને 2 થઈ જશે. તો નવો આવર્તકાળ એ પહેલા કરતા ડબલ હશે, ખરું? તો શરૂઆતમાં આવર્તકાળ કેટલો હતો? 2 સેકન્ડ. તો 2 દૂની 4 સેકન્ડ આન્સર આવી જાય. ક્યાં છે આપણો જવાબ? તો કહે છે ડીમાં. મોઢે પણ ગણી શકતા તમે, ખરું? ચુંબકીય ક્ષેત્ર ચોથા ભાગનું થયું. જો ને 24 હતું અને 6 થયું એટલે ચોથા ભાગનું થાય. છેદમાં 4, વર્ગમૂળ નીકળીને 2 ઉપર જતા રહેશે. આવર્તકાળ બમણો થશે. 19. એક સરખા પરિમાણ ધરાવતા 1 મિનિટ આને આપણે સેવ કરી દઈએ. પહેલા જુઓ. એક સરખા પરિમાણ ધરાવતા તેમજ સમાન મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા 2 ગજિયા ચુંબકના કેન્દ્રોને એક જ અક્ષ પર ડી અંતરે ગોઠવેલા છે. બંને ચુંબકોના મધ્યબિંદુ O પર તેનાથી ડી અંતરે P સ્થાને. ઓકે, અહીંયા કેપિટલ ડી આવશે ભાઈ. અહીંયા સપોઝ આ કેપિટલ ડી આવશે. કેપિટલ ડી અંતરે P સ્થાને Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. ભાઈ આ બિંદુ ઉપર આપણે Q વિદ્યુતભાર મૂકી દઈએ છીએ તો તેના પર લાગતું બળ. હવે તમે સમજો, અહીંયા આ ચુંબક છે એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, આ ચુંબક છે એ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે અહીં કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે ખરું. પણ આપણે ભણી ગયા છીએ લોરેન્ટ્ઝનો બળ ભણ્યું ત્યારે ચેપ્ટર 4માં કે કોઈ Q વિદ્યુતભાર પર B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે જ બળ લાગે કે જો એ ગતિ કરતો હોય તો. વિદ્યુતભાર ગતિ કરતો હોય તો જ ચુંબકીય બળ લાગે. આ સૂત્ર અનુસાર આપણે અહીંયા સ્મોલ q લખ્યો તો મેં અહીંયા કેપિટલ Q લખ્યો છે. તો અહીંયા તો એનો વેગ 0 છે. જો એ વેગ 0 હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ અચળ છે એટલે એના ઉપર કોઈ પણ જાતનું બળ લાગતું હશે નહીં, તો લાગતું બળ 0 હશે. 20. ડાયમેગ્નેટિક અણુઓની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? ડાયમેગ્નેટિક તો હંમેશા 0 હોય. એ પદાર્થના ડાયમેગ્નેટિકના
પરમાણુઓ જે છે એમાં ઇલેક્ટ્રોનની સ્પિન અને કક્ષીય ગતિ એ બંને સાથે સંકળાયેલું કુલ કોણીય વેગમાન શૂન્ય થઈ જશે અને કોણીય વેગમાન શૂન્ય થઈ જશે તો એની ડાયપોલ મોમેન્ટ પણ શૂન્ય થઈ જશે. ખરું કે નહીં? 21. નરમ લોખંડમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં આવે છે કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી ઓછી હોય. ખરું કે નહીં? અને કોર્સિવિટી પણ ઓછી હોય. ભાઈ આપણે નરમ લોખંડ યાદ રાખો, પરમનન્ટ મેગ્નેટ આપણે હિસ્ટ્રીસિસ સાયકલ ભણ્યા હતા. હિસ્ટ્રીસિસ સાયકલ આ રીતની હોય. આને રિટેન્ટિવિટી કહેવાય કે જ્યારે તમે એચ ની વેલ્યુ, એચ એટલે કોણ? પેલો એકમ લંબાઈ દીઠ પસાર કરવો પડતો પ્રવાહ. ખરું કે નહીં? તો એનો પ્રવાહ તમે શરૂઆતમાં વધારતા જશો, ડોમેન સ્ટ્રક્ચર તૂટ્યા પછી ઝડપથી ચુંબકીય ક્ષેત્ર વધીને મેક્સિમમ થશે. હવે તમે પ્રવાહ ઘટાડશો તો આ માર્ગે આલેખ પાછો નથી આવતો, એ આ માર્ગે જાય છે. અને તમે ભલે પ્રવાહ શૂન્ય કરી દીધો તો પણ કંઈક ચુંબકત્વ અંદર રહી ગયું. આ જે રહી ગયું એને કહેવાય રિટેન્ટિવિટી. શું કહેવાય? રિટેન્ટિવિટી, જે કાયમી ચુંબકત્વ ઉત્પન્ન કરે. એટલે તમે કાયમી ચુંબક બનાવવાની કોશિશ કરો, કાયમી ચુંબક, તો રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. પણ આપણે તો અહીંયા નરમ લોખંડમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવાના છે. ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ કોને કહેવાય? કે જ્યારે પ્રવાહ પસાર કરીએ તો જ મેગ્નેટ તરીકે વર્તે. પ્રવાહ બંધ કરી દઈએ તો એનું મેગ્નેટિઝમ નાશ પામે. ખરું? જલ્દીથી ગુમાવી કાઢે. એ રીતે વિચારવાનું. તો અહીંયા નરમ લોખંડ તમારે કરવું છે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે, તો એની રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અને કોર્સિવિટી, માની લો કે કદાચ એમાં ચુંબકત્વ ઉત્પન્ન થઈ પણ ગયું, તો એને નાશ કરવા માટે તમે જ્યારે વિરુદ્ધ પ્રવાહ પસાર કરશો, વિરુદ્ધ દિશાનો પ્રવાહ પસાર કરવાથી જ્યારે એનું ચુંબકીય ક્ષેત્ર ફરી 0 થઈ જાય તો આ જે પ્રવાહ પસાર કરવો પડ્યો એકમ લંબાઈ દીઠ એને કહેવાય કોર્સિવિટી. તો કાયમી ચુંબક માટે રિટેન્ટિવિટી પણ વધારે હોવી જોઈએ, કોર્સિવિટી પણ વધારે હોવી જોઈએ, હિસ્ટ્રીસિસ સાયકલ પહોળી હોવી જોઈએ. જ્યારે નરમ લોખંડ અથવા તો એમાંથી બનાવીશું ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, એના માટે રિટેન્ટિવિટી પણ નાની હોવી જોઈએ અને કોર્સિવિટી પણ ઓછી હોવી જોઈએ. એટલે આપણો જવાબ આવશે સી. 22. ABCD 4 હળવા વજનના સળિયાઓને અલગ અલગ દોરી વડે લટકાવેલા છે. ભાઈ 4 સળિયા લટકાયેલા છે ABCD. ખરું કે નહીં? એક ગજિયા ચુંબકને હળવેથી દરેક સળિયા તરફ લાવવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો જોવા મળે છે. એક સળિયો એ નિર્બળ અપાકર્ષણ. ભાઈ કોઈ પણ પદાર્થને ચુંબકની નજીક લાવીએ અને પદાર્થ દૂર ભાગતો હોય તો એ વધુ પ્રબળથી ઓછા પ્રબળ તરફ ગતિ કરતો હોય. જો ઓછા તરફ ગતિ કરતો હોય તો એ કોણ હશે? એ તમારો ડાયામેગ્નેટિક હશે. કોણ? ડાયામેગ્નેટિક હશે. ખરું? સળિયો બી નિર્બળ આકર્ષણ. ભાઈ જે નિર્બળ આકર્ષણ અનુભવે એ ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરશે. એના બે ઓપ્શન છે, પેરા અને ફેરા. પણ ફેરોમેગ્નેટિક પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન કરે અને પેરામેગ્નેટિક નિર્બળ ચુંબકત્વ ઉત્પન્ન કરે. એના કારણે પેરામેગ્નેટિક પદાર્થ ધીમેથી આકર્ષાશે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ પ્રબળ આકર્ષણ અનુભવશે. એટલે તમારો બી છે એ તમારો પેરામેગ્નેટિક હશે અને સી જો પ્રબળ આકર્ષણ અનુભવે છે એ ફેરોમેગ્નેટિક અનુભવે છે. અને ડી કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી તો એ ચુંબકત્વ રહિત હશે. ઓકે, તો શું જવાબ આવે? બી પેરામેગ્નેટિક છે. ભાઈ બી પેરામેગ્નેટિક છે, સહી પકડે છે. સી ડાયમેગ્નેટિક ખોટું, ડી ફેરોમેગ્નેટિક ખોટું, એ ના. તો જવાબ હશે સાચો કયો? તમારો એ જવાબ. રાઈટ. 23. 0.16 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં, બે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એક નાનો ગજિયો ચુંબક સમતોલ અવસ્થામાં રહેલો છે એટલે થીટા કેટલો લેવાનો? 0 ડિગ્રી. તો તેની સ્થિતિ ઉર્જા આપણે સૂત્ર ભણી ગયા છીએ. એમ ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર -mb cos થીટા. માટે U બરાબર માઇનસ એમ બોલે તો 0.4, બી બોલે તો 0.16 અને cos થીટા 0 ડિગ્રી. તો U બરાબર આ થઈ જશે -0.064 જૂલ. છે કોઈ આવો જવાબ દેખાય છે? ઓકે, તો આપણને દેખાઈ ગયો આ જવાબ ડી. રાઈટ. તે 24. 0.12 મીટર લાંબી અને 0.1 મીટર પહોળી તથા 50 આંટા ધરાવતી એક કોઇલને તેનું સમતલ આટલા ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે લટકાવેલી છે. જો કોઇલમાંથી આટલો પ્રવાહ પસાર થતો હોય તો કોઇલને સંતુલનમાં રાખવા માટે કેટલું ટોર્ક લગાવવું પડે?
ભાઈ આપણે ભણી ગયા જ્યારે કોઈ બંધ લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર NIAB sin થીટા. ખરું? ચાલો, આંટા બી છે, પ્રવાહ બી છે, પણ ક્ષેત્રફળ, ભાઈ ક્ષેત્રફળમાં લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, એટલે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી દઉં. ચુંબકીય ક્ષેત્ર પણ છે અને કેટલા ડિગ્રીએ મૂકેલી છે? ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે શિરોલંબ સટકાવે છે. તેનું સમતલ 30 ડિગ્રીના કોણે છે. અરે કોઇલને તેનું સમતલ 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 60 ડિગ્રીના કોણે. આ થોડું સેન્ટેન્સમાં ભૂલ નથી લાગતી? જો સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવશે ને બચ્ચાઓ, સમતલ, ચાલો ચેક કરી જોઈએ આ ખૂણાને હમણાં બાકી રાખ દો. હું સમજો એક વસ્તુ શું કહું છું એમ કે જો સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે આ એક સમતલ છે લૂપનું, તો આ સમતલ જો થીટા ખૂણો બનાવ્યા તો તમારો ખૂણો આ ના કહેવાય. આપણો ખૂણો તો ક્ષેત્રફળ સદિશ જે બનાવે એ કહેવાય. તો જો આ ખૂણો 30 હોય તો આ મારે 60 લેવો પડે, અને જો આ જ 30 કીધો હોય તો પછી એ જ લેવો પડે. અત્યારે આપણે આન્સર જોઈને મને કદાચ એવું લાગે કે ભૂલ હોઈ શકે, પણ આપણે ગણીએ, કોઈ વાંધો નહીં. ચાલો, હું અહીંયા તો જે અત્યારે કીધું એ પ્રમાણે એનું સમતલ 30 ડિગ્રી ખૂણો બનાવે છે. લૂપનું સમતલ 30 ડિગ્રી ખૂણો બનાવે તો આ ખૂણો તમારે 60 ડિગ્રી લેવો પડશે. યાદ રાખજો આ. ચાલો, એન આટા કેટલા? 50. પ્રવાહ કેટલો? 2. લંબાઈ 0.12, પહોળાઈ 0.1, ચુંબકીય ક્ષેત્ર 0.2, અને આ થઈ ગયું √3/2. ચાલો, 50 તો 100. જો 50 નું 100 એટલે આ 2, અને આના મીંડા કાપી નાખું એટલે આ થઈ ગયું 2. 2 પણ નીકળી ગયા. તો આ તમારું આવી ગયું 0.12 ગુણ્યા 1.73 કરી નાખું. શું થયેલા છોકરા? 173 ગુણ્યા 112 કરી નાખવાના. બરોબર છે? તો 1730 અને 346, 6, 7, 10, 1, 2, આટલો જવાબ આવે અને 4 પોઈન્ટ કાપી નાખવાના. તો 0.2 વાળો આન્સર આવી જશે. ભાઈ સહી પકડે, હા, 0.2. તો આપણો જવાબ આ આવશે. ધ્યાન રાખજો, જો તમે અહીંયા 30 લઈને ગણશો ને તો પણ કદાચ જવાબ આવી જતો હશે મારા ખ્યાલથી. જો તમે અહીંયા 30 લઈને ગણશો, sin 30, તો અહીંયા 1/2 મૂકશો તો પણ મારા ખ્યાલથી તમારો જવાબ આવી જતો હશે. જો હું 1/2 તો 0.12 જવાબ આવ્યા. જો આવી ગયો ને, પણ ધ્યાન રાખો ભૂલ ના થાય. આપણે જે ખૂણો લેવાનો છે અહીંયા થીટા, એ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો લેવાનો છે, નહીં કે એના સમતલ સાથેનો. તો તમને અહીં જે આપ્યું છે એક કોઇલને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે લટકાવેલો છે. તો સમતલ 30 ડિગ્રીએ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ એ 60 ડિગ્રીએ હોય. ખરું કે નહીં? એટલે આપણો જવાબ 0.2 વાળો જ આવશે. રાઈટ? નેક્સ્ટ 25. એક છૂટથી ફરી શકે તેવી ચુંબકીય સોયને પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર લઈ જવામાં આવે તો સોય. હવે છૂટથી ફરી શકે એટલે કેવી રીતે? પણ માની લો કે આ પૃથ્વી છે અને આપણને ખબર છે કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો આ રીતે રહેલા છે. આમ તમે અહીંયા કોઈ ચુંબકીય સોય મૂકી દેશો, તે સોય આમ ઊભી ગોઠવાય. જમીન આ કહેવાય, આ જમીન કહેવાય, અને આ ઊભી ગોઠવાશે. આ સોય છે, સોય. કેમ? કારણ કે આપણને ખબર છે કે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ દિશામાં છે. આ બાજુથી અધો દિશામાં અને આ બાજુથી બહાર નીકળતી દિશામાં. એ રીતે છે ચુંબકીય ક્ષેત્ર. એટલે જે સોય છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. ખરું કે નહીં? ઓકે, તો અત્યારે તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તો ત્યાં બધું નીકળી ગયું. તે દ્રઢ બની જશે અને હલનચલન બતાવશે નહીં. બરોબર કે નહીં? હવે આ વસ્તુ યાર થોડુંક, આ બંને ઓપ્શન પણ શક્ય છે. સ્થિર પણ થઈ જાય, કારણ કે આમ ગોઠવાઈ જશે શિરોલંબ. તો પણ માનો કે તમે એને આમ દોલન કરાવડાવો તો પછી આમ પણ આ દોલનો કરી શકે આ રીતે. બરોબર છે? પણ હવે અહીંયા કઈ રીતે ચોખવટ કરી છે? છૂટથી ફરી શકે કઈ દિશામાં એવું તો કીધું નથી. એટલે મારા તરફથી સાચો જવાબ લગભગ હું કહું તો સ્થિર થઈ જશે, આમ ઊભી ગોઠવાઈ જશે. બસ, બરોબર છે? નેક્સ્ટ, મેગ્નેટિક મેરિડિયનમાં રહેલી સ્થિર ચુંબકીય સોયને 60 ડિગ્રી ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય √3 જૂલ છે. તો આ સ્થિતિમાં તેને રાખવા માટે કેટલું ટોર્ક લગાડવું પડે? ચાલો વિચારીએ. ભાઈ આપણે ભણી ગયા
એમ ડાયપોલ મોમેન્ટ ધરાવતી સોય જેને બી ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે મૂકી દઈએ તો કરવું પડતું કાર્ય θ1 થી θ2 સુધી લઈ જવા માટે આટલું કાર્ય છે. હવે તમને એવું કહે છે કે શરૂઆતમાં ખૂણો હતો 0 ડિગ્રી અને હવે ખૂણો કર્યો 60 ડિગ્રી અને કાર્ય થયું √3. તો આની જગ્યાએ લખી દઉં √3. આ થઈ ગયું MB. શરૂઆતમાં ખૂણો હતો cos 0 cos 60 ડિગ્રી. તો આની જગ્યાએ લખી દેવાય √3 MB 1 - 1/2. ખરું ને? આ cos 0 1 આ 1/2 માટે √3 બરાબર MB upon 2 ને સામે મોકલી દો તો MB ને જ કરતા બનાવો, આપણે બીજું કશું નથી જોઈતું. આ સમીકરણ બનાવ્યું આપણે, ખરું કે નહીં? હવે શું, તો તમે એને 60 ડિગ્રી તો લઈ ગયા, આ સોય હતી એને ચુંબકીય ક્ષેત્ર સાથે 60 ડિગ્રી લઈ ગયા, કાર્ય કરીને આ સોયને આપણે 60 ડિગ્રી ઉપર લઈ ગયા. પણ હું છોડી દઉં તો શું થાય? બે છોડી દઉં તો ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આ બાજુ ટોર્ક દ્વારા આવી જશે. પણ મારે તો અહીંયા પકડી રાખવી છે. તો ભાઈ પકડી રાખવી હોય તો જેટલું ચુંબકીય ટોર્ક અંદર તરફ લાગતું હોય એટલું ટોર્ક મારે બહાર તરફ આપવું પડે. માટે જરૂરી ટોર્ક, તો ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા છે કે MB sin θ. ચાલો MB તરીકે તો આપણે ભણ્યા કેટલું તારવ્યું 2√3 અને અહીંયા સાઈન કેટલા ડિગ્રી છે? ભાઈ તમે 60 ડિગ્રી ઉપર લઈ ગયા છો, 60 ડિગ્રી. તો 2√3 sin 60 એટલે √3/2. 2 કેન્સલ, તો આ થઈ ગયું 3. તો તમારે કેટલું ટોર્ક લગાવવું પડશે? 3 જૂલ જેટલું ટોર્ક લગાડવું પડશે. 27. ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ગૂંચળું. ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ગૂંચળું, પણ કેવું ચુંબકીય ક્ષેત્ર એ પણ શબ્દ નથી વાપર્યો. સમાન ચુંબકીય ક્ષેત્ર સમાન હોય કે અસમાન હોય તો દરેક સ્થિતિમાં ટોર્ક અનુભવે. ના ભાઈ, પહેલા ખોટું છે. તે કોઈ એક સ્થિતિમાં સમતુલન હોય એ પણ ખોટું છે. તે બે સ્થિતિમાં સમતુલન હશે અને બંને અસ્થાયી સ્થિતિ હશે એ પણ ખોટું છે. તે બે સ્થિતિમાં સમતુલન હશે જેમાં એક સ્થાયી અને બીજી અસ્થાયી હશે. હા ભાઈ, આ સાચી છે ને અહીંયા એ લોકોએ સમાન શબ્દ વાપરવો જોઈએ. હા, અહીંયા સમાન વાપરવો જોઈએ. તો આપણને ખબર છે કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે ત્યારે બે સ્થિતિમાં સમતુલન હોય. એક 0 ડિગ્રી N ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર તરફ હોય એ સ્થિતિ, અને બીજી 180 ડિગ્રી. આ બંને સ્થિતિમાં એના ઉપર લાગતું બળ અને ટોર્ક શૂન્ય થાય. ખરું કે નહીં? પણ આ જે સ્થિતિ છે 0 ડિગ્રી વાળી, જેને હું આમ ટપલી મારીશ તો ફરી પાછી એ મૂળ સ્થિતિમાં પાછી આવી જશે, જેને આપણે સ્થાયી સ્થિતિ કહીએ છીએ. પણ જ્યારે આ રીતે રાખેલી હશે ડાયપોલને, જેનો N ધ્રુવ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે, તો જો આને આમ ટપલી મારીશ ને તો ફરી પાછી આમ નહીં આવે, અડધું પરિભ્રમણ પૂરું કરી દેશે. અને એના કારણે એવું કહી શકાય કે એ બે સ્થિતિમાં સમતુલન હશે, પણ એક સ્થાયી હતી અને બીજી અસ્થાયી હતી. ખરું? 28. 1 મીટર L લંબાઈનો અને M ચુંબકીય ડાયપોલ ચાક માત્રાવાળા એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કમાન આમાં વાળવામાં આવે છે. તો નવી ચાક માત્રા સમજો દરેક જણ. ભાઈ હું માની લઉં કે મારી પાસે પહેલા જે ગજિયો ચુંબક હતો એનું ધ્રુવમાન અથવા તો એને આપણે કહીએ છીએ ચુંબકીય ભાર QM હતો. એ ગજિયા ચુંબકની લંબાઈ હતી L. તો એની ડાયપોલ મોમેન્ટ શરૂઆતમાં હશે, ભાઈ ભણી ગયા ડાયપોલ મોમેન્ટ, ધ્રુવમાન ગુણ્યા બંને વચ્ચેનું અંતર એટલે QM × L. આ જૂની ચાક માત્રા. ખરું? પણ હવે તમે આને શું કરો છો? હવે તમે આને આવો 60 ડિગ્રીમાં વાળી દીધો. એવી રીતે વાળી દીધો કે એના કેન્દ્ર આગળ જે ખૂણો રચાય છે એ કેટલા ડિગ્રી બને છે? 60 ડિગ્રી. તો એનો એક ધ્રુવ અહીં આવી ગયો, અને બીજો ધ્રુવ અહીં આવી ગયો, અને બંને વચ્ચેનું અંતર આટલું થશે. અને આ 60 ડિગ્રી છે એટલે આપણને ખબર છે આ સમબાજુ ત્રિકોણ બનશે. તો આ ત્રિજ્યા અને આ પણ ત્રિજ્યા. કોઈ કે સર સંબાજુ ક્યાં બને? એટલે ભાઈ આકૃતિ ખરાબ આવી છે, બાકી સંબાજુ જ બનશે. ખરું? આ 60 ડિગ્રી છે. તો હવે નવી ડાયપોલ મોમેન્ટ કેવી હોય? નવી ડાયપોલ મોમેન્ટ તો M' બરાબર QM × બંને વચ્ચેનું અંતર. ડાયપોલ મોમેન્ટ QM અને બંને વચ્ચેનું અંતર R. હવે R કેટલું એ આપણને ખબર નથી, પણ મને એ ખબર છે કે અહીંથી જ્યાં પરિઘ થશે, એ પરિઘ L લંબાઈનો હશે. કારણ કે આ જે રીતે વાળ્યું
ચુંબકને આમ જે વાળ્યું એ આમાંથી વાળ્યું, એટલે આની લંબાઈ L હતી તો આના પરિઘની લંબાઈ થશે L. તો આ પરિઘ એટલે ચાપ કહેવાય. અને આપણે ભણી ગયા ચાપ બરાબર ખૂણો. ખૂણો કેટલો? π/3 ગુણ્યા ત્રિજ્યા. ભાઈ ખૂણો બરાબર સોરી ચાપ બરાબર શું ભણી ગયા? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ચાપ એટલે આ L, ખૂણો π/3 અને R. માટે તમે R ને કરતા બનાવશો તો અહીંયા 3L/π થઈ જશે. ચાલો અહીંયા મૂકી દઉં. m' બરાબર qm અને આ થઈ ગયું 3L/π. ભાઈ 3/π ને બહાર લઈ લઉં, qm × L ને એક સાથે લઈ લઉં તો જુઓ તો આ qm × L એટલે તો તમારી જૂની ડાયપોલ મોમેન્ટ. તો તમારી નવી ડાયપોલ મોમેન્ટ એ પહેલની ડાયપોલ મોમેન્ટ કરતા 3m/π થઈ ગયેલી છે. ખરું? આનું એક વ્યાપક સૂત્ર પણ મેં સાબિત કરી બતાવ્યું છે. એ સૂત્ર પણ અહીંયા વાપરી શકો છો. ખરું કે નહીં? નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક ક્ષેત્રની તીવ્રતા B છે, એને લંબ રૂપે m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક રાખેલો છે. તો ચુંબકના દરેક ધ્રુવ વડે F જેટલું ચુંબકીય બળ લાગતું હોય તો ચુંબકની લંબાઈ કેટલી? ભાઈ દરેક ધ્રુવ પર આટલું બળ લાગે છે તો યાદ રાખો તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં શું સૂત્ર લખતા હતા? ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં બળ F બરાબર QE લખતા હતા. જ્યાં વિદ્યુત બળ આ શું છે? વિદ્યુત બળ. આ છે વિદ્યુત બળ, આ વિદ્યુત ક્ષેત્ર ને આ કોણ? વિદ્યુત ભાર. તો એ રીતે આપણે હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. ભાઈ ચુંબકીય બળ જો મારે લખવું ને તો આવું લખાય. ચુંબકીય બળ બરાબર અહીંયા વિદ્યુત ભારની જગ્યાએ ચુંબકીય ભાર અને આ થશે ચુંબકીય ક્ષેત્ર. માટે F બરાબર એટલે આની જગ્યાએ તો શું લખાય ખબર છે? m/L. કારણ કે આપણે જાણીએ છીએ કે ડાયપોલ મોમેન્ટ એટલે શું? qm × L. ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય ભાર ગુણ્યા બે ભારો, બે ધ્રુવો વચ્ચેનું અંતર × B. તો મારે શોધવાનું શું છે? લંબાઈ શોધવાની છે. તો લંબાઈ બરાબર આપણું મળી જશે mb/F. ક્યાં છે આવું? તો આપણને જવાબ મળી ગયો B. રાઈટ. 30. આ દાખલો વાસ્તવમાં મેં ચેપ્ટર 4ના જે MCQ મૂક્યા છે એમાં પણ લીધો છે. અહીંયા ફરી વાર સમજી લઈએ. એક રૂમમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે. એક પ્રોટોનને આ રૂમમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા તે A0 જેટલા પ્રવેગથી પશ્ચિમ તરફ ગતિ કરે છે. કઈ તરફ ગતિ કરે છે? પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે. જ્યારે પ્રોટોનને ઉત્તર તરફ V0 જેટલા વેગથી ફેંકવામાં આવે, ઝડપથી ફેંકવામાં આવે ત્યારે તે 3A0 જેટલા પ્રવેગથી પશ્ચિમ તરફ જ ગતિ કરે છે. તો આ રૂમમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? ચુંબકીય ક્ષેત્ર કેટલું? ચાલો ભાઈ સૌથી પહેલા કહીએ કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં બળ, ભાઈ એને આપણે લોરેન્ટ્ઝ બળ કહેતા હતા. F બરાબર Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B. તો તમે જુઓ પ્રારંભમાં પ્રારંભમાં તમે શું કરો છો? પ્રારંભમાં તમે એને સ્થિર સ્થિતિમાંથી છોડો છો. સ્થિર સ્થિતિ. તો પ્રારંભમાં વેગ કેટલો હતો? 0 હતો. ભાઈ વેગ 0 હોય તો આ બળ તો લાગે નહીં. તેના ઉપર બળ કયું લાગ્યું? માત્ર QE, જે વિદ્યુત બળ હતું એ જ લાગ્યું. આ તો 0 થઈ ગયું કારણ કે પ્રારંભમાં તો સ્થિર હતો ને સ્થિરમાંથી મુક્ત કરો છો. ચાલો પ્રવેગનું સૂત્ર, બળનું સૂત્ર શું ભાઈ? બળ F બરાબર ma. બળ F બરાબર ma અને પ્રવેગ તમને મળ્યો A0 આપેલો જ છે. બરોબર કે નહીં? Q તરીકે કોણ? પ્રોટોનનો વિદ્યુતભાર. પ્રોટોન શબ્દ વાપર્યો છે એટલે પ્રોટોનનો વિદ્યુતભાર E લઈશું પ્લસ અને આ E છે. માટે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો E ને કરતા બનાવી દઉં તો ma0/E આવી ગયું. ચલો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી ગયું ma0/E. પણ હવે થોડુંક વિચારો ધ્યાનથી. વિચારો કે પ્રોટોન કેવો વિદ્યુતભાર છે? પ્રોટોન ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે અને એના કારણે પ્રવેગ પણ એ જ દિશામાં મળશે. તો અહીંયા પ્રવેગ તમને પશ્ચિમ તરફ મળ્યો, એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્ર પણ પશ્ચિમ દિશામાં છે. બરોબર છે? તો ma0
અપોન ઈ પશ્ચિમ દિશામાં. આ પહેલી વાત થઈ. એટલે આપણા બે ઓપ્શન આ બે તો કેન્સલ થઈ ગયા. જુઓ આ બે તો કેન્સલ થઈ ગયા. હવે કોણ બચ્યા? તો પહેલા એકવાર ખાલી સેવ કરી લઈએ. હવે કોણ બચ્યા? ધ્યાનથી જુઓ. હવે આ બે ઓપ્શન બચ્યા, ખરું કે નહીં? તો હવે કોની વાત આવે છે? ચુંબકીય બની, વિદ્યુત ચુંબકીય બની. હવે જ્યારે તેને ઉત્તર તરફ V0 જેટલા વેગથી ફેંક્યો ઉત્તર તરફ, ત્યારે એને આટલો જ પ્રવેગ પશ્ચિમ તરફ જ મળે છે. એટલે હવે એનું બળ કેવું હોય? તો F બરાબર Q E પ્લસ Q ઇન્ટુ VB. સમજો મેં આવું કેમ લખી નાખ્યું? કારણ કે ઉત્તર તરફ તમે ફેંકો છો અને ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને અત્યારે ખબર નથી, પણ બળ તો પશ્ચિમ તરફ જ લાગે છે, ખરું કે નહીં? તો અહીંયા F તરીકે કેટલો પ્રવેગ? ભાઈ F તરીકે એનો પ્રવેગ છે 3ma0. F તરીકે પ્રવેગ કેટલો? 3ma0. Q તરીકે કોણ? E પ્લસ E V0 વેગથી તમે ફેંકો છો અને ઇન્ટુ B. આની જગ્યાએ તો તમે રિપ્લેસ કરી શકશો, આ રહ્યું, કારણ કે પ્રવેગ તો પશ્ચિમમાં જ છે. તો 3ma0 બરાબર ma0 પ્લસ EV0B, અને આ બાજુ મોકલી દઉં તો 2ma0 બરાબર EV0B. માટે B બરાબર સૂત્ર આવી ગયું 2ma0 અપોન EV0. ખરું? આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. હવે પ્રશ્ન થાય કે દિશા કઈ? તો ભાઈ દિશા વિચારો, મેં તમને શીખવાડ્યું હતું. અત્યારે આપણને જે વધારાનો પ્રવેગ મળ્યો, ઓરિજિનલ પ્રવાહ, વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રવેગ કેટલો હતો? 2a0. વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રવેગ કેટલો હતો? a0. ચુંબકીય ક્ષેત્રને કારણે વધારાનો કેટલો મળ્યો? કુલ આટલો મળતો હોય તો એમાંથી આટલો બાદ કરી નાખીએ, માટે 2a0 મળ્યો. અને આ પ્રવેગ કઈ દિશામાં મળે છે? પશ્ચિમ તરફ મળે છે. પ્રવેગ મળે છે પશ્ચિમ તરફ. તો પ્રોટોન ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ લાગે છે, પ્રોટોન ઉપર ચુંબકીય ક્ષેત્રને કારણે જે બળ લાગે છે એ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ, ખરું? હવે વિચારો, પ્રોટોન ગતિ કઈ બાજુ કરતો હતો? ઉત્તર તરફ. પ્રોટોન કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. ઓકે, તો આપણે વિચારવાનું કે ચુંબકીય બળનું સૂત્ર શું છે? ભાઈ ચુંબકીય બળનું સદિશ પ્રમાણે બોલવા જઈએ તો Q ઇન્ટુ V ક્રોસ B. આ તો તમારો ધન જ વિદ્યુતભાર છે. તો જે દિશામાં વેગ હોય એ દિશામાં આંગળીઓ રાખવાની. જમણા હાથની આંગળીઓ પહેલા વેગની દિશામાં રાખવાની. એટલે વેગ ઉત્તર તરફ છે, એટલે મારી આંગળીઓ હું ઉત્તર તરફ રાખીશ. મારી આંગળીઓ, માની લો કે આ ઉત્તર દિશા છે, આ ઉત્તર દિશા, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. તો આ દિશામાં ઉત્તર હોય તો મારા હાથની આંગળીઓ હું ઉત્તર દિશામાં રાખીશ. પણ ઉત્તમ દિશામાં તો ગમે તે રીતે રાખી શકાય, પણ શરત એ કે બળ કઈ બાજુ લાગે છે? પશ્ચિમ તરફ. માટે V ક્રોસ B કરો. V ક્રોસ B કરશો તો તમારો જમણા હાથનો અંગૂઠો પશ્ચિમ તરફ રહેવો જોઈએ. તો પછી મારે કમ્પલસરી વેગની દિશામાં આંગળીઓ આમ જ રાખવી પડશે, આમ જ, કારણ કે અંગૂઠો આમ રહે છે, ખરું? તો V ક્રોસ B કરવું હોય તો V ક્રોસ B. B કઈ બાજુ? નીચે તરફ થશે. એટલે આપણું ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં આવેલું હશે. કઈ દિશામાં? અધો દિશામાં. ધ્યાન રાખજો. આવડશે? 31. દરેક ચુંબકની ડાયપોલ મોમેન્ટ m છે, તેને નીચે દર્શાવેલ 4 જુદી જુદી રીતે ગોઠવેલ છે. કઈ ગોઠવણમાં ચાક માત્રાનું મૂલ્ય મહત્તમ હશે? ભાઈ મેં તમને સમજાયેલું છે કે કુલ ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો વર્ગમૂળમાં m1² પ્લસ m2² પ્લસ 2 m1 m2 cos થીટા. ખરું કે નહીં? આપણે આ સૂત્ર ભણેલા છીએ. હવે સમજો, અહીંયા બધાની ડાયપોલ મોમેન્ટ એમ જ છે, એમ જ. એટલે આને મારે મૂકવું હોય તો આ રીતે મૂકાય કે m m m, એટલે બધામાંથી 2m² 1 પ્લસ cos થીટા થઈ જાય ને. m m એટલે m² પ્લસ m², 2m² પ્લસ 2m², 2m² બંનેમાંથી કોમન તો આવી ગયું. તો અહીંયા હવે વિચારીએ કે ડાયપોલ મોમેન્ટ કઈ જગ્યાએ મહત્તમ થશે? ભાઈ જ્યાં આ વેલ્યુ મહત્તમ થાય. તો આ વેલ્યુ મહત્તમ ક્યાં થશે? ચાલો ચેક કરી જોઈએ. cos થીટાની વેલ્યુ જ્યાં સૌથી મોટી હશે, cos થીટાની વેલ્યુ જ્યાં મોટી હશે ત્યાં મહત્તમ થશે. અને cos થીટાની વેલ્યુ મહત્તમ કરવા માટે થીટા નાનો પસંદ કરવો જોઈએ, ખરું કે નહીં? પાક્કું? તો ચાલો પહેલી આની ડાયપોલ મોમેન્ટ વિચારી લઈએ. ભાઈ આનો S થી N આમ હશે ડાયપોલ, આની S થી N આમ હશે. એટલે આની ડાયપોલ મોમેન્ટ MR કેવી હોય તો √2R થશે, √2M થશે, √2M.
જુઓ તો અહીંયા 90 મૂકી દઉં, cos 90 એટલે 0, તો આ √2m થઈ ગયું. અહીંયા ડાયપોલ મોમેન્ટ જુઓ તો આ આમ થઈ ગઈ, આ આમ થઈ ગઈ, વિરુદ્ધ દિશામાં છે. એટલે થીટા કેટલો અહીંયા 180, તો આની ડાયપોલ મોમેન્ટ mr બરાબર 0 થઈ જશે, કારણ કે અહીંયા cos 180 એટલે 0 થઈ ગયું. અહીંયા આની ડાયપોલ મોમેન્ટ આમ, આની ડાયપોલ મોમેન્ટ આમ, અને બંને વચ્ચેનો ખૂણો કેટલો 30 ડિગ્રી. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ ગણવી હોય તો આવી થશે, mr બરાબર √2m², 1 પ્લસ અહીંયા થશે તમારું √3/2, ખરું ને? શું થશે? √3/2. આપણે શું કરવાનું છે? ડાયપોલ મોમેન્ટ બને એટલી મહત્તમ કરવાની છે, નહીં? ઓકે યાર, ડાયપોલ મોમેન્ટ મહત્તમ કરવાની છે. ઓકે, તો અહીંયા આ કેટલો √3/2 થઈ જશે, અને અહીંયા ગણીશું તો આની ડાયપોલ આમ છે, આની ડાયપોલ આમ છે, માટે ડાયપોલ મોમેન્ટની દિશા બરાબર 2m², 1 પ્લસ 1/2 થઈ જશે, ખરું કે નહીં? cos 60 ડિગ્રી મૂકીશું તો તમે ચેક કરી શકો. જો અહીંયા √2m જ થાય છે, અહીંયા પ્લસ સમથિંગ અહીંયા પણ થાય, પણ અહીં √3/2 છે, એટલે આ ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે હશે. વિચારી જોજો, આ ડાયપોલ મોમેન્ટ એની સૌથી વધારે હશે, ખરું? કેમ? કારણ કે થીટા cos થીટા જેટલો મોટો કરવો હોય, થીટા એટલો નાનો કરવો પડે. સૌથી નાનો ખૂણો કયો છે? 30 ડિગ્રી. એટલે આપણને આવડવું જોઈએ. 32. કયા પદાર્થ માટે સસેપ્ટિબિલિટી ઋણ છે? ભાઈ, ડાયમેગ્નેટિક પદાર્થો. થિયોરિટિકલ ક્વેશ્ચન છે, આપણને આવડવું જોઈએ. પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ધન છે, ફેરોમેગ્નેટિકની પણ ધન છે. ડાયમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ઋણ છે. 33. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકની સમતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને 60 ડિગ્રીના કોણે ભ્રમણ કરવા W જેટલી ઉર્જા આપવી પડે, તો આ સ્થિતિમાં રાખવા ટોર્ક કેટલું આપવું પડે? ભાઈ, હમણાં જ સૂત્ર ભણી ગયા, આ દાખલો હમણાં જ આપણે ગણ્યો, પેલો √3 જૂલ વાળો હતો. m ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને બી ચુંબકીય ક્ષેત્રમાં θ1 થી θ2 કોણે લઈ જવું હોય તો કરવું પડતું કાર્યનું સૂત્ર આ રહ્યું. પ્રારંભમાં તમારી સમતુલન સ્થિતિ હતી, એટલે θ1 0 હતો, અને તમે 60 ડિગ્રી લઈ આવ્યા, એટલે θ2 આ થશે. આ શું થઈ ગયું? mb. cos 0 1 અને આ 1/2, તો તમારું W સૂત્ર આવશે mb/2, આ કાર્યનું સૂત્ર. હવે તમે એને લઈ તો આવ્યા, પણ જો છોડી દેશો તો એ પાછું જતું રહેશે. તો પાછું ના જાય એટલા માટે અહીંયા એના ઉપર જેટલું ચુંબકીય ક્ષેત્રને કારણે આમ ટોર્ક લાગતો એટલું તમારે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે. તો ટોર્કનું સૂત્ર બરાબર mb sin 60. અલા, પણ mb એટલે તો શું? mb એટલે તો 2 ને સામે મોકલો, તો આ થઈ ગયું 2w, અને આ થઈ ગયું તમારું √3/2, 2 કેન્સલ, √3w એકદમ સહેલો, ખરું કે નહીં? નેક્સ્ટ 34. વિદ્યુત ચુંબકોના દ્રવ્યમાન વિદ્યુત ચુંબકોના દ્રવ્યમાન નરમ લોખંડની વપરાશમાં 2 કારણો. કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. વિદ્યુત ચુંબકો બનાવવા માટે કયું વપરાય? સોફ્ટ આયન, નરમ લોખંડ વપરાય. એના 2 કારણ એ છે કે એની પરમિએબિલિટી ઘણી ઊંચી છે. યાદ રાખજો, નીચી શું આવે? રિટેન્ટિવિટી ઓછી હોય, કોઅર્સિવિટી ઓછી હોય, પણ પારગમ્યતા, પરમિએબિલિટી, એ તો હાર્ડ હોય કે સોફ્ટ હોય, બંનેની પરમિએબિલિટી તો ઘણી ઊંચી જ હોય, બરોબર છે? એટલે ઊંચી પારગમ્યતા અને નીચી રિટેન્ટિવિટી એ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે વપરાય, ખરું? વિદ્યુત ચુંબકો કહેવાય છે એને. 35. પણ એમાં 0.85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 250 આંટાવાળા આટલા લાંબા અને આટલી પહોળાઈના લંબચોરસ ગૂંચળામાંથી 85 માઇક્રોએમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાને 180 ડિગ્રી ભ્રમણ આપતા ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય. ફરીવાર એકનું એક સૂત્ર. જો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ m હોય, બી જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, તો એને θ1 થી θ2 સુધી લઈ જાઓ તો થતું કાર્ય cos θ1 minus cos θ2 into mb. શરૂઆતમાં સમતુલન સ્થિતિમાં હતું, એટલે 0 ડિગ્રી, તમે 180 ડિગ્રી ભ્રમણ આપ્યું, તો mb આ થશે 1 minus -1, એટલે આ થઈ ગયું 2mb. અલા, પણ m ની જગ્યાએ તો મૂકી દેવાય શું? નિયા, અને
ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો બધી કિંમતો છે આપણી જોડે. 2 આંટા કેટલા 250. પ્રવાહ કેટલો છે 85 માઇક્રો એમ્પિયર ગુણ્યા 10⁻6 થઈ જશે. લંબાઈ કેટલી છે લંબાઈ છે 2.1 સેન્ટીમીટર છે ગુણ્યા 10⁻2 કરી નાખું મીટર થઈ જશે. પહોળાઈ આપેલી છે 1.25 સેન્ટીમીટર તો ગુણ્યા 10⁻2 મીટર થઈ જશે. ખરું 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 અને ચુંબકીય ક્ષેત્ર છે 0.85 ટેસ્લા. ઓકે હવે આનું સાદુરૂપ આપવાનું છે ભાઈ. ચાલો આપીએ તો પછી આ થઈ જશે તમારું 500. આ બંનેનું સાદુરૂપ 500 થઈ જશે. આંક જવાબ તો જુઓ યાર, આ લોકોને શરમ નથી આવતી જરી પણ નહીં. ચલો પહેલા ઘાતનો વહીવટ કરી નાખીએ તો ઘાતનો વહીવટ થઈ જશે 10⁻10. હવે આ 500 થશે, આને પણ 2 ગણી લો લગભગ. 500 એટલે 1000. ભાઈ આટલું 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 થઈ જશે એટલે 1000 ગણી લઉં એને. ખરું જો 1000 ગણી લઉં 1 2 3 આ ત્રણને 1000 ગણી લઉં તો 85 એપ્રોક્સિમેટલી હવે એપ્રોક્સિમેટલી અંદાજો લઈએ છીએ તો 85 ગુણ્યા 10⁻6 આ થઈ ગયું 1.25 ગુણ્યા 10⁻2 0.85 અને બાજુમાં લખી દઉં છું અહીંયા આ 10⁻2 બાકી છે અને પેલાને લખી દઉં છું 10⁻3 ઘાત. 250 ગુણ્યા 2 500, 500 ગુણ્યા 2 એટલે 1000 થઈ જશે લગભગ. તેને ચાલશે તો અહીંયા આટલું કરી નાખ્યું. હજુ આને કંઈક કરીએ તો શું કરીએ ભાઈ 85 ગુણ્યા 85 કરી નાખું તો 85 ગુણ્યા 85 ભાઈ 85 નો વર્ગ કરતા શીખવાડું. 5 નો વર્ગ 25 અને 8 × 9 = 72. ખરું એટલે 7225 થાય. 7225 અને 2 મીંડા કાપી નાખીએ. ઓકે ગુણ્યા 1.25 ગુણ્યા ઘાત ગણી નાખીએ તો 10⁻7. ખરું હવે આને ગુણાકાર કરે તો 12 × 84 91 વાળો જવાબ આવે ભાઈ. જોજો આ 12 હોત આ ખાલી 7 હોત અને આવું લખાય ને 7.225 ગુણ્યા 1.25 અને આ મીંડું અહીં આપી દઉં તો 10⁻6. હવે 12 × 84 જો આ 7 હોત આ 12 હોત તો 84 થાત. પણ અહીંયા જો આ 7 કરતાં થોડુંક મોટું છે, આ મોટું છે તો 84 કરતાં થોડોક મોટો એટલે 9.1 વાળો જવાબ આવશે. બરોબર છે, અંદાજો મારી શકીએ. 36 જવાબ આપણો આવી ગયો. વાંચો એકબીજા સાથે લંબ રહેલા બે આભાસી ડીપ એંગલ ઉધ્વ સમતલ પરથી જોતા θ1 અને θ2 દેખાય છે તો સાચો ડીપ એંગલ કેટલો? ભાઈ ધ્યાન રાખજો, મેં તમને સમજાવ્યું છે આ મેગ્નેટિક મેરિડિયન છે, આ ઓરિજિનલ મેગ્નેટિક મેરિડિયન MM. હું કોઈ ચુંબકીય સોયને આ સમતલમાં લટકાવું તો એ ફાઈ ખૂણે રહે. ફાઈ આ એનો સાચો ડીપ એંગલ છે. અથવા આને કહી દઈએ આપણે થીટા કીધો છે તો આને થીટા કહી દો. ચાલો સાચો ડીપ એંગલ થીટા છે. ખરું આ સાચો ડીપ એંગલ. અને જો આ સાચું ચુંબકીય ક્ષેત્ર હોય તો એનો ઉધ્વ ઘટક આ થયો અને આ એનો સમક્ષિતિજ ઘટક થયો. તો આપણે મેગ્નેટિક મેરિડિયનમાં જ્યારે કોઈ સોય લટકાઈશું, ગજ્યો ચુંબક લટકાઈશું ત્યારે એ સમક્ષિતિજ સાથે અમુક કોણે રહેશે. આ એનો સાચો ડીપ એંગલ. આ જે થયો એનો સાચો ડીપ એંગલ. એમાં આ એનો ઉધ્વ ઘટક અને એનો સમક્ષિતિજ ઘટક. ખરું કે નહીં? ઓકે તો અત્યારે મારે સાચો ડીપ એંગલ લખવો હોય તો આવું લખાય tan θ સાચો બરાબર BV/BH. ખરું હવે શું કરીએ છીએ? હવે આપણે એને બે એવા સમતલમાંથી લટકાવીએ છીએ કે જે એની સાથે 30 આલ્ફા ડિગ્રીનો કોણ બનાવે. કેટલો કોણ બનાવે? આલ્ફા. બીજું પેન લઉં. જો અહીંયાથી એવું સમતલ છે કે જે આલ્ફા ખૂણો બનાવે છે, આમ આલ્ફા બનાવે છે. આ આપણું મેગ્નેટિક મેરિડિયન હોય તો એ આમ પેન આમ લટકાયેલી છે તો આ સાચું ડીપ એંગલ, આ સાચો ડીપ એંગલ. પણ આપણે પેન આમ નથી લટકાઈ, એને આ બાજુ લટકાઈ છે, થોડીક આમ. એટલે આ જે સમતલ છે સાચું મેગ્નેટિક મેરિડિયન,
પણ એની સાથે થીટા એટલે આલ્ફા કોણ બનાવતા, એની સાથે આલ્ફા કોણ બનાવતા સમતલમાં આપણે પેનને ચુંબકને લટકાવી છે. તો આ ખૂણો થયો તમારો આલ્ફા. આ ખૂણો કેટલો થયો? આલ્ફા. અને હવે તમારી સોય આ રીતે રહેતી હોય તો અહીંનો ડીપ એંગલ કહેવાય થીટા ડેશ. અહીંનો ડીપ એંગલ કેટલો કહેવાય? થીટા ડેશ. તો જ્યારે હું અહીંથી લંબ દોરીશ તો આ તો તમારું બીવીનું બીવી જ રહેશે, પણ આ બીએચ નહીં રહે. બીએચનો આ ઘટક થઈ જશે બીએચ કોઝ આલ્ફા. બીએચ કોઝ આલ્ફા. માટે આ જે સમતલમાં તમે લટકાવ્યું આલ્ફા ખૂણો બનાવતા સમતલમાં, આલ્ફા ખૂણો બનાવતા સમતલમાં એનો ડીપ એંગલ કહેવાય તો ટેન થીટા ડેશ બરાબર બીવી અપોન બીએચ કોઝ આલ્ફા. આની જગ્યાએ તો લખાય ટેન ફાઈ, ટેન થીટા અપોન કોઝ આલ્ફા. આ સૂત્ર યાદ રાખજો. આ કોણ? સાચું મેગ્નેટિક મેરિડિયનમાં સાચો ડીપ એંગલ. આ કોણ? એ સમતલ કે જેમાં તમે ચુંબકને લટકાવ્યું જે મેગ્નેટિક મેરિડિયન સાથે આલ્ફા કોણ બનાવે છે. અને એ સમતલમાં ચુંબકને બનાવ્યું ત્યારે એ જે સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે એ તમારો એ સમતલનો ડીપ એંગલ. તો હવે તમે એકબીજાને લંબ રહેલા બે સમતલો છે, એટલે એક સમતલ આમ છે ને બીજું સમતલ આમ છે સપોઝ, એટલે આ બંને પરસ્પર લંબ સમતલો છે. તો આ ખૂણો આલ્ફા બનાવે તો પેલો ખૂણો 90 માઇનસ આલ્ફા બનાવશે. તો બંને માટે સૂત્ર લખવું હોય તો ચાલો પહેલા માટે લખું ટેન થીટા 1. ભાઈ પહેલા સમતલમાં ડીપ એંગલ કેટલો? ટેન થીટા 1. સાચો ડીપ એંગલ કેટલો? ટેન થીટા. અને ખૂણો કેટલો? કોઝ આલ્ફા. ચાલો બીજા માટે લખીએ તો ટેન થીટા 2 બરાબર શું? સાચો ડીપ એંગલ ટેન થીટા અને અહીંયા કોઝ 90 માઇનસ આલ્ફા. કારણ કે એક સમતલ મેગ્નેટિક મેરિડિયન સાથે આલ્ફા કોણ બનાવે તો બીજું 90 માઇનસ આલ્ફા બનાવે, એટલે આ થઈ જશે ટેન થીટા અપોન સાઇન આલ્ફા. આને અહીં લાવું અને નીચે લઈ જાઉં તો મારથી આવું લખાય કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા. અહીંયાથી કોસને કરતા બનાવો તો આને ઉપર આવશે, નીચે જશે તો અહીંયા શું થઈ જાય? ટેન સ્ક્વેર થીટા અપોન ટેન સ્ક્વેર થીટા 1 પ્લસ અહીંયા બનાવશો તો ટેન સ્ક્વેર થીટા અપોન ટેન સ્ક્વેર થીટા 2. આ તો તમારું 1 થઈ ગયું. આ શું થઈ ગયું? 1. અને આ જે છે અહીંથી કોમન નીકળી અને નીચે આવી જશે તો અપોન ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 અપોન ટેન સ્ક્વેર થીટા 2. આનો વ્યસ્ત કરી દેશો એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર કોટ સ્ક્વેર થીટા 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા 2. આ જવાબ આપણને મળી જશે. મેં થિયરીમાં એકદમ ડિટેલમાં સમજાવ્યું છે તમને, બરોબર છે? એટલે ધ્યાન રાખજો, ત્યાં જઈને કોન્સેપ્ટ ક્લિયર કરી લો. 2037 એક વિદ્યુત ચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયમેગ્નેટિક પદાર્થને ઊભો રાખવામાં આવે છે. જ્યારે વિદ્યુત ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે આ ડાયમેગ્નેટિક સળીઓ સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. ઓકે, તેથી આ સળીઓ ગુરુત્વીય સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ માટે જરૂરી કાર્ય ક્યાંથી મળે છે? ઓકે ભાઈ, આ જે કાર્ય છે ક્યાંથી મળશે? પ્રવાહ ઉદ્ગમમાંથી. યાદ રાખો, જ્યારે ડાયમેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં ઊભો મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રને શું કરશે? અપાકર્ષશે. અપાકર્ષવા માટે જે કાર્ય થયું એ કાર્ય આવ્યું ક્યાંથી? તો તમે જે પ્રવાહ પસાર કર્યો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા એમાંથી તમને મળશે. એટલે એ પ્રવાહ ઉદ્ગમમાંથી મળશે. પ્રવાહ ચાલુ કરવામાં આવે છે એટલે પ્રવાહ ઉદ્ગમમાંથી જેને પ્રાપ્ત થશે. 38 વાંચો ધ્યાનથી. પૃથ્વીની સપાટી પર કોઈ એક બિંદુ પર ડીપ એંગલ 25 ડિગ્રી છે અને પૃથ્વીની સપાટી પર કોઈ બીજા બિંદુ પર ડીપ એંગલ -25 છે. તો આપણે સમજી શકીએ સિમ્પલ વસ્તુ કે ભાઈ જે બાજુ દક્ષિણ ગોળાર્ધ હશે, દક્ષિણ ગોળાર્ધ તમને ખબર છે પૃથ્વીના બે ગોળાર્ધ છે, એક ઉત્તર ગોળાર્ધ એક દક્ષિણ ગોળાર્ધ. તો જે બાજુ દક્ષિણ ગોળાર્ધ છે એ બાજુ આપણે ડીપ એંગલ ધન માણીએ છીએ અને જ્યાં ઉત્તર ગોળાર્ધ છે ત્યાં આપણે ઋણ માણીએ છીએ. એટલે આપણો બિંદુ એ વાસ્તવમાં તમને ખબર હોવી જોઈએ હા કે જે દક્ષિણ દિશા છે વાસ્તવમાં ત્યાં પૃથ્વીના ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને જે ઉત્તર દિશા છે ત્યાં પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. એટલે ગોળાર્ધ અલગ છે પાછા, આ ધ્યાન રાખવાનું, બરાબર છે? તો યાદ રાખો, જો ડીપ એંગલ પ્લસ હોય એનો મતલબ એ દક્ષિણ ગોળાર્ધમાં છે અને ડીપ એંગલ માઇનસ હોય એ ઉત્તર ગોળાર્ધમાં છે. માટે એ દક્ષિણ ગોળાર્ધમાં અને બી ઉત્તર ગોળાર્ધમાં છે. રાઈટ? 39 599 સસેપ્ટિબિલિટી ભાઈ આને કહેવાય ઝાઈએમ. એક લોખંડના સળિયાને આટલી ચુંબકીય તીવ્રતા એટલે H લાગુ પાડવામાં આવે છે
તો તેની સાપેક્ષ પરમિએબિલિટી, અરે ભાઈ આ તો સહેલું છે, સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર બરાબર 1 પ્લસ ઝાયમ, નહીં સાપેક્ષ નથી કીધી, ખાલી પરમિએબિલિટી કીધી છે. ઓકે ઓકે ઓકે, ખાલી પરમિએબિલિટી કીધી છે. તો પેલા મ્યુ આર બરાબર શોધી કાઢીએ. ભાઈ મ્યુ આર બરાબર તો શું? મ્યુ આર એટલે મ્યુ અપોન મ્યુ 0. કોઈ પણ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી એટલે સાપેક્ષ પરમિટિવિટી, સોરી પરમિએબિલિટી સોરી. તો સાપેક્ષ પરમિએબિલિટી એટલે માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી, પણ એના બરાબર 1 પ્લસ ઝાયમ પણ લખાય. તો માધ્યમની પરમિએબિલિટી બરાબર મ્યુ 0 1 પ્લસ ઝાયમ. ચાલો મ્યુ 0 કેટલું? 4 પાઈ ગુણ્યા 10⁻7. 1 પ્લસ ઝાયમ કેટલું છે? 599. આ 600 થઈ ગયું, 600 એટલે 2400 થઈ ગયું. 2400 પાઈ ગુણ્યા 10⁻7. શું આવી જશે? 2.4 પાઈ ગુણ્યા 10⁻3. 3 મીંડા કાપી નાખો તો -4 આવી જશે. ખરું? રાઈટ, એ જવાબ આવશે આપણો. ચાલો નેક્સ્ટ 40. 12 એ લંબાઈ તથા આર જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને પહેલી વાર એ બાજુવાળા સમબાજુ ત્રિકોણમાં અને બીજી વાર એ બાજુવાળા ચોરસના આકારમાં વાળવામાં આવે છે તો દરેક ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા અનુક્રમે કેટલી? ભાઈ ધ્યાન રાખજો, એક તાર હતો આખો, આ તારની લંબાઈ હતી 12a. કેટલી? 12a લંબાઈ હતી. પણ એમાંથી એકવાર ત્રિકોણ બનાવવામાં આવે છે અને એકવાર ચોરસ બનાવવામાં આવે છે. આની પણ લંબાઈ a છે, આની પણ લંબાઈ a છે. આનું ક્ષેત્રફળ કેટલું થશે? આનું ક્ષેત્રફળ હું હમણાં શીખવાડી ચૂક્યો, 3/4a². સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ l હોય તો એનું ક્ષેત્રફળ થાય 3/4a². અને ચોરસ કહો તો ચોરસનું ક્ષેત્રફળ થશે a². ખરું? પણ અહીંયા એક વસ્તુ વિચારવા જેવું છે. હવે આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે I, આમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું ભણી ગયા? ભાઈ ડાયપોલ મોમેન્ટ બરાબર નિયમ NIA. N એટલે આંટાની સંખ્યા, I એટલે પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ. હવે તમે વિચારજો અહીંયા, તમે જ્યારે આ તારમાંથી ત્રિકોણ બનાવશો, કેટલી લંબાઈનો? એ બાજુવાળો, એ લંબાઈ જેટલો એ લંબાઈનો ત્રિકોણ બનાવશો તો એક ત્રિકોણ બનવા માટે એક આંટો બનશે, એક આંટો. તો કેટલી લંબાઈ વપરાઈ? એનો પરિમિતિ કેટલી થઈ? 3a. તો જો તમે ત્રિકોણનો એક આંટો બનાવશો તો લંબાઈ વપરાઈ 3a, પણ તમે તો ટોટલ તાર કેટલો વાપર્યો છે? 12a. તો અહીંયા આંટા બની જશે 4. અહીંયા કેટલા આંટા બન્યા હશે? 4 આંટા બન્યા હશે. કેમ? કારણ કે એટલે એક આંટો બનવામાં 3a લંબાઈ વપરાઈ, તો ટોટલ 12a લંબાઈ વપરાઈ હોય તો 4 આંટા બન્યા હશે. અને અહીં કેટલા આંટા વપરાયા હશે? અહીં આંટા 3 થયા હશે. એક ચોરસની પરિમિતિ કેટલી? 4a. તો 12a તારમાંથી જો ચોરસ બન્યો હોય તો આંટા 3 બન્યા હશે. માટે ચાલો ડાયપોલ મોમેન્ટ તો એમ પહેલાં હું કરું કોના માટે? ત્રિકોણ માટે. ત્રિકોણ આંટા કેટલા? 3. સોરી ત્રિકોણ માટે 4 આંટા. પ્રવાહ કેટલો? I, અને એનું ક્ષેત્રફળ √3/4a². એટલે જવાબ આવી ગયો √3ia². અને એમ ચોરસની વાત કરીએ, એમ ચોરસ તો ભાઈ n આંટા કેટલા? 3. ક્ષેત્રફળ કેટલું? પ્રવાહ કેટલો? I, અને ક્ષેત્રફળ કેટલું? l², એટલે a². તો અહીંયા સૂત્ર આપણું આવી જશે a² વાળું. એટલે જવાબ આવશે તમારો કયો? D. રાઈટ. 41. 1 મીટર બાજુની લંબાઈ 1 ઓહ્મ અવરોધવાળી ચોરસ લૂપને 0.5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં સમતલ લંબરૂપે રહે તેમ રાખતા તેની સાથે સંકળાયેલું ફ્લક્સ. ભાઈ φ બરાબર શું સૂત્ર? NAB cos થીટા. જ્યાં થીટા કોના વચ્ચેનો ખૂણો છે? A અને B વચ્ચેનો. ભાઈ સમતલ લંબરૂપે છે, સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તેનો ક્ષેત્રફળ સદિશ સમાંતર થાય એટલે થીટા કેટલો થશે? 0 ડિગ્રી. ચાલો n કેટલા આંટા? ખબર નથી, પણ લૂપ કીધી છે એટલે આંટો 1 લઈ લેવાનો. ચોરસ લૂપ છે એટલે બાજુનું ક્ષેત્રફળ થશે l², ચુંબકીય ક્ષેત્ર B, અને cos 0 એટલે 1 થઈ જશે l². બાજુની લંબાઈ 1/2. ચુંબકીય ક્ષેત્ર 0.5 વેબર. ડાયરેક્ટ જ આન્સર આવી જશે તમારો C. ખરો? 42. M1 L1 T-2 A-2
નીચેનામાંથી કોનું પારિમાણિક સૂત્ર છે? ભાઈ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. આ કોણ છે? પરમિએબિલિટી. ન્યૂટન એટલે m1L1T-2 અપોન A2. આનું સાદુરૂપ આપશો એટલે આવી જશે આ. તો ચુંબકીય પારગમ્યતા. 43. કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ. ભાઈ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ જ છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ ઓલવેઝ શૂન્ય હોય. કેમ? કારણ કે ચુંબકમાં એક ધ્રુવી અસ્તિત્વ ધરાવતી નથી. ચુંબકમાં એક ધ્રુવી અસ્તિત્વ ધરાવતી નથી. કોઈ પણ ચુંબકીય ગાળો હોય એને એન ધ્રુવ એસ ધ્રુવ બંને હોય એટલે જેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળશે એટલી જ અંદર દાખલ થશે એટલે ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ ઓલવેઝ ઝીરો થશે. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. ઓકે, પતી ગયા. લગભગ 2023 નો હતો. ખરું ને? ઓકે, 2023 નો છેલ્લો હતો. તો ભાઈ દેખ્યું તમે આ ચેપ્ટરમાં તમે આમ ખાસ કરીને જોશો તો એટલા અઘરા MCQ નથી આવતા. જોયું 1 કલાકની અંદર 40 ક્વેશ્ચન પતી ગયા. બરોબર છે? એટલે આ ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. સૂત્રો પણ બહુ જ ઓછા છે, લિમિટેડ સૂત્રો છે. મોટાભાગે થિયોરિટિકલ ક્વેશ્ચન વધારે પૂછાયા છે આ ચેપ્ટરમાં. તો આપણે આ ચેપ્ટરમાંથી 1-2 MCQ જે પૂછાતા હોય એના માર્ક જવા દેવા જોઈએ નહીં. બિલકુલ કોન્સન્ટ્રેશન સાથે આપણે તૈયારી કરવી જોઈએ. તો બચ્ચાઓ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે એક નવા ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણા MCQ લઈને આવીશું. પણ ત્યાં સુધી મહેનત કરતા રહેજો અને વાંચતા રહેજો. બરોબર છે? પરીક્ષા નજીક આવતા વાર નહીં લાગે એટલે આપણે MCQમાં પણ પાકા થઈ જવાનું અને થિયરી પણ સાથે યાદ રાખવાની. પણ MCQ કરવા માટે થિયરી સૌથી પહેલા કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. બરોબર છે? ચાલો, કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં મને તમે પૂછી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.